એ કે ઈલાબેન અહીંયા બધી સેવા મળે, જગાવવાની મળે, ઘંટીની મળે, ઝારીજીની મળે, પીછવાઈ બદલાવાની મળે, સિંહાસનની મળે, બધું તૈયાર કરવાની મળે, ધરાવવાની મળે, સરાવવાની મળે, કાનીની મળે, ખીલોના ગોઠવવાની મળે, ખંડપાઠની મળે, બીડીની મળે. કેટલી સેવા મારા વાલા બધી. એ કે ત્યાં તો કોટાને કોટી વ્રજ ભક્તો છે, લાઈનમાં તમારે વારોય ન આવે, તમારે ખાલી રાહ જોવાની. તો ત્યાં તો તમને કાંઈ સેવા મળે કે? અહીંયા વલ્લભ કે ના, મારો વૈષ્ણવ બધી સેવા આપો મારા વાલા. તો કે વલ્લભ હું તો વ્રજ છોડીને આવું નહીં. કાંઈ વાંધો નહીં, વ્રજ લઈને તો પધારો ને. વ્રજ લઈને પધાર્યા, પણ આપણે તો એમાંય અમારાથી મિશ્રી ભોગથી વધુ નહીં પહોંચાય. આપણે કંઈ કેટલા વર્ષથી બિરાજે છે? ઈલાબેન એમ તો 34 વર્ષ થયા. 34 વર્ષથી હજી મિશ્રી જારો કે છે મારો વાલો. જો અધિકાર ન હોય ને તો ઠાકોરજી એના હાથનું આરોગતાય નથી હો મારા વાલા. અને અધિકાર હોય, ઓલા બેન એવી જ્ઞાતિના, એના બધા હાથે પેઢીમાં માતા મહાદેવમાં જ માને. સત્સંગ સાંભળો. બ્રહ્મ સંબંધ લીધો, પછી કે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. અહીં આવીને કે લિસ્ટ બનાવી દો. મેં તો બેટા એમાં લિસ્ટ ન હોય તો આ દુકાને વહી જા, તને બધું કહેજે, ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. બધું લઈને આવી. ઈલાંટી આ કેમ? આને મેં કીધું નેવડો કહેવાય, આવી રીતે કરવાનું. આ ઝારીજી, આ બંટાજી રાજી થઈ ગઈ. હવે ઘરે બધું મંદિર સરસ કરાવ્યું, મને વિડીયો બતાવે. કારણ કે મારી તબિયત તો આવી એટલે હવે હું ક્યાંય બહુ જઈ નથી શકતી. બહુ સુંદર. મને કે આને શું કહેવાય? મેં સયા મંદિર. પછી અંદર બધા અષ્ટસખા હતા. મેં કીધું તને કોણે કરી દીધું આ મંદિર? એ કે મારી બાની બાજુમાં રહેતા હતા ને વૈષ્ણવ હતા, એના ઘરે હતું ને એ આખો હું ઉતારીને લઈ આવી હતી. તો અમારે સુતાર કરે. મેં વાહ, હવે પરાકાષ્ઠા મારે કેવી છે? જીવનો અધિકાર. જેના ઘરે 34 વર્ષથી બિરાજે એ મિશ્રી આરોગે. આ છોકરી પુષ્ટ કરાઈ આવી એટલે જે કે સખડી ધરજો. એનો ફોન આવ્યો, ઈલાંટી સખડી મેં તમે બનાવો એ થાળ ધરવાનો. એ કે પછી નહીં આવડે તો? મેં છોકરું આવે પછી માને શીખવાડવું પડે કેમ ધવડાવવું, કેમ ખવડાવવું, કેમ નવડાવવું, કેમ આંજણ આંજવું, કેમ વાળ ધોવા. અત્યારે એ છોકરી સખડીની આજ્ઞા હતી, 6 મહિના થયા છે, 8 યામની સેવા કરે છે. મેં તો ટાઈમમાં થા ત્યારે. એ કે મારા વરને તમે શીખવાડ્યું હતું ને તે દી કે ખીચડી ને, તો એ હોશિયાર છે ઈલાંટી. મેં કીધું શું થયું? મને કે એક દી સાદી ખીચડી ને દહીં વઘારે, બીજા દિવસે કે વઘારેલી ખીચડી ને સાદું દહીં, અને ત્રીજા દિવસે ઈલાંટી બટેકા બાફે, એની અંદર મીઠું ને મરચું ને ધાણા જીરું ને તેલ ને બધું નાખી અને આ ઉછાળે એ કે, અને ભાત અને દહીં વઘારે. મને કે જો ઠાકોરજીને 3 દી મેં જુદું જુદું. એ મને હસવું આવે. મેં તાર ઠાકોરજીને આ તું આખું મહિનો આવું ખવડાવતી હોય ને એને 3 દી આમાં મજા આવે. જુઓ, 23 વર્ષની છોકરી 8 યામની સેવા કરે, જેના જ્ઞાતિમાં કોઈ વૈષ્ણવ નહોતું, અને આ 34 વર્ષથી પરંપરાથી વૈષ્ણવ છે. અમારાથી ન પહોંચાય ઈલાબેન, અમે દૂધ મિશ્રી જ ધરાવીએ. જેનો જેવો અધિકાર. બોલો વલ્લભાધીશ. 1 મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાંકી 77. મન પંછી તન પાંખ કર,
ઉડ જાવો વહ દેશ, શ્રી ગોકુલ ગામ સુહાવનો, જहाँ ગોકુલ ચંદન રે સશ્રી વલ્લભ ગોકુલ ચંદન રે. શું કહે છે હરિરાયજી કે હવે તમે અમદાવાદમાં બેઠા છો, સીપી નગરમાં, અહીંયા બેડરૂમમાં. જો આપણને ખબર છે પલંગ ઉપર સત્સંગ ન થાય, પણ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. 2-3 દિવસ ખુરશીમાં બેઠા, પણ પોગે બહુ સોજાવા માંડ્યા. હવે આખું શરીર એવું દુખે છે કે આ વલ્લભ કરાવે છે, બાકી ઊભું થવાતું નથી. બરાબર? તો આપણે આ બધા નિયમને કેવું છોડી દેવા પડે છે. તો હવે અહીંયા બેઠા છે, ગોકુળ યાદ આવ્યું તો મન પંછી તન પાંખ કર. મન એવું છે ને, જેમ અમેરિકા ઉડી જાય ને, ઓસ્ટ્રેલિયા, દુબઈ, એમ કે છે મન પંછી તને ઉડ જાવો વહ દેશ. તો તારે ગોકુળ જવું છે, જ્યાં ગોકુલચંદ, જ્યાં શ્રી કૃષ્ણ નિત્ય લીલા વિહાર કરે છે, જ્યાં અત્યારે ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ ઉપર નૌકા વિહાર કરતા હશે, જ્યાં વલ્લભે નાવનું મનોરથ કર્યું હશે, જ્યાં છોકરનું વૃક્ષ છે, એ નિત્ય વિહાર કરતા ઠાકોરજીને દર્શન કરવા સુકા મુંજાસ. મન પંછી, મનને પંછી બનાવી દે. પહેલાંના જમાનામાં કોઈ યારે પ્રેમ થાય રાજાને કે કુંવરીને, તો પક્ષીના મોઢામાં ચિઠ્ઠી મોકલાવે અને જ્યાં હોય ત્યાં મોકલાવે. અને ઓલું દયાવે ખરું. આપણે કયું પિક્ચર જોયું હતું? ભાગ્યશ્રીનું ને સલમાન ખાનનું. એમાં એ જ હોય છે, કબૂતર કબૂતર જા જા જા. તો મન પંછી તને પાંખ કર, ઉડ જા ઉડ. તું ચિંતા શું કામ કરે? અહીંયા જ બેઠી રહે, તારે ક્યાંય જવાની જરૂર નથી. જો તું લૌકિકમાં બધે રખડાવશ મનને, તો અલૌકિકમાં મોકલી દે ગોકુળ, જ્યાં ઠાકોરજીને સામનીજી નિત્ય લીલા કરી રહ્યા છે. અત્યારે ગ્રીષ્મ ઋતુ છે, ઠાકોરજીને બધાય શીતોપચાર થાય છે, બધું શીત ધરાય છે, પણા ધરાય છે, ફુવારા થાય છે, નૌકા વિહાર થાય છે. ઠાકોરજી અત્યારે ગુલાબજળ ને ચંદનથી ને અંગ રખજા, ક્યાંય જવાની જરૂર નથી. પણ તમે માર્ક કરજો, તમને ગોકુળ મન નહીં ઉડે. પણ હમણાં કયો, મારા દીકરાને અત્યારે અમેરિકામાં સવાર પડી હાથ ભૂંડી. જ્યાં તારે કોઈ મતલબ જ નથી બેન, ત્યાં તને યાદ આવે છે. પણ જ્યાં તારો મતલબ છે, તો તારા મન પંછીને સતત મોકલી દે ગોકુળવા. મન ગોકુળ સદા મન શ્રી ગોકુળ રહીએ. રોજ અમારે હોલમાં ગવાય, સદા મન શ્રી ગોકુળ રહીએ. ગોવિંદ ઘાટ છોકર કી છૈયા. અને એ દ્રશ્ય જો નજરે તરે ને તો સમજી જવાનું કે સત્સંગ ફલિત થયો છે. પણ ગાતું હોય હોઠ અને જીભડી, પણ મન પંછી ક્યાં હોય? હવે ઘરે જઈને આ દવા હશે કે નહીં ને તો લાવવી પડે. હારી આ લીલાનું કીર્તન ગવાય છે. મનને ગોકુળ, સદા મન શ્રી ગોકુળ રહીએ. ગોવિંદ ઘાટ છોકર કી છૈયા. આ બધું યાદ કરવાના બદલે, એ લીલામાં જવાના બદલે મન ક્યાં ગયું? તૃપ્તિએ દહીં મેળવી દીધું હશે ને. અલા રોજ મેળવે છે ને ટોપી. પણ તારું મન જ્યાં સુધી આ જે લીલામાં અનુસંધાન નહીં થાય, ત્યાં સુધી મેળ પડશે નહીં. મન પંછી તન પાંખ કર. આ તનની પાંખ કરો, ઉડાડી દો. ઉડ જાવો વહ દેશ, શ્રી ગોકુળ. બીજે ન મોકલતા,
ગોકુલ ગામ સુહાવનો, જહાં ગોકુલ ચંદ નરેશ. કેવા પ્રભુ બિરાજે. તમે ગોકુળ જાઓ ને, ભલે હવે આપણી ઉંમરને તબિયતના હિસાબે થાકી જઈએ, તો જઈએ ને ત્યારે નક્કી કરું, ઓલું પાર્કિંગમાં ઉતારે ને, ઓ બાપા આટલું હાલવાનું હજી ગોકુળમાં. પણ એ ક્યારેક ખેંચી ખેંચીને લઈ જાય ને, આમ ઢયડી ઢયડીની ખબર ન પડે. સીધા ઓલા ગુસાઈજીના સંધ્યાવદનના બેઠકજી જઈએ, અહીંયા વલ્લભના બ્રહ્મસંબંધના બેઠકજી, નીચે ભોયરામાં દામોદરદાસને મળીએ, પછી જઈએ બટવાના બેઠકજી, ત્યાંથી જઈએ સયા મંદિરના બેઠકજી, ત્યાંથી જઈએ ગોકુલનાથજી, ત્યાંથી જઈએ રાજા ઠાકોર, ત્યાંથી જઈએ હરિરાયજીના બેઠકજી, ત્યાંથી જઈએ જશોદા ઘાટ, ત્યાંથી આવીએ ઘનશ્યામજીના બેઠકજી, ત્યાંથી આવીએ ચિંતામણી મહાદેવ, ત્યાંથી આવીએ રઘુનાથજીના બેઠકજી, ત્યાંથી આવીએ નંદ ભવન, ત્યાંથી આવીએ ઠકરાણી ઘાટ, ત્યાંથી આવીએ ગોવિંદ ઘાટ, ત્યાંથી આવે યશોદા. આ બધે ઢળે. અને રજનો પ્રતાપ એવો કે નીકળ્યા હોય ત્યારે શું કહું, રીખું તમારે જવું હોય તો બધે જઈ આવજો, હું બેઠક બેસીશ. પછી ઠગોક ઠગોક હાલવા માંડીએ. તો આ ગોકુળમાં તો જેને વલ્લભ કૃપા કરે એ જઈ શકે. આ સાખીના વિરામ આપીએ. 78. મની નખ ચિત્ત દો ફૂલ હે, સીધી સુભગ નગહી, શ્રી યમુનાજી હરિભામતી, ધરે સુભગવ પુનેર શ્રી વલ્લભ, ધરે સુભગવ પુનેર. આનું વિવરણ પછી. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. તસ્માત કૃપારતર્પ્યા ફલમુક્ત મને કદા, ફલદ્વયાધિકારો યોગ્ય ગેહાદિકમ પુનઃ, ભક્તિ માર્ગીય સેવાયા સાધારણ કૃપા ફલમ, ફલત્રયેપી નૈવાસી કાલાદિક નિયંતા. ગુજરાતી. તેથી અનુગ્રહના ભેદે કરી અનેક પ્રકારનું ફલ કહેવાય છે. સાયુજ્ય, સદ્યોમુક્તિ અને ભક્તિ માર્ગની રીતે સેવા એ 3 ફલો પૈકી પહેલાં 2 ફલોના અનુભવ માટે ભગવાનની કૃપા ઉપરાંત અનુકૂળ કુટુંબ સ્થિતિ વગેરે આવશ્યક છે. આ બધામાં સંસારમાં રહીને છે આમને ભજવાનું કહે છે. ક્યાંય વલ્લભ હરિરાયજી ગોકુલનાથજી સંસાર છોડીને શ્યામને ભજો એવું ક્યાંય નથી કહેતા. ત્રીજું ફળ જે ભક્તિ માર્ગીય સેવા, તે પ્રભુની સાધારણ કૃપા હોય તો પણ પ્રાપ્ત. જો સેવા મળવી એ પ્રભુની કૃપા છે. વલ્લભની કૃપા સિવાય સેવા ન મળે. આ મુક્તિ માર્ગીય છે એ મર્યાદા છે. 4 જાતની મુક્તિ એ તમારે કરો અને કુટુંબની સ્થિતિ અનુકૂળ હોય તો જેની તમારી લાયકાત હોય એમાં સાયુજ્ય હોય, સારૂપ્ય હોય, સાલોક્ય હોય, એ જે ભક્તિ મુક્તિને તમે લાયક હોય આપે જ. પણ સેવા તો તમને વલ્લભની કૃપા હોય તો જ મળે છે. આ 3 ફલોમાં કાલાદિક કાંઈ કરી સેવા ઠાકોરજી વલ્લભે પધરાવી હોય. હમણાં એક બેન અમાસના દિવસે